રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ ખ તેમજ જ જૂન 2026 માસિક રાશિફળ. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આપ સૌ દર્શક મિત્રોને પ્રેમ ભર્યો નમસ્કાર કરું છું. આજે આપણે જાણીશું મકર રાશિ ખ જ ના જાતકો માટે જૂન 2026નો સમગ્ર માસ કેવો રહેશે, ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં શું ફેરફાર લાવશે, નોકરી, ધંધો, ધનલાભ, પરિવાર, સ્વાસ્થ્ય, શિક્ષણ તેમજ દાંપત્ય જીવનમાં શું શુભ અશુભ સંકેતો મળી રહ્યા છે તેની વિસ્તૃત ચર્ચા કરીશું. માસનું ગ્રહ બળ તેમજ સામાન્ય ફળ. જૂન 2026નો મહિનો મકર રાશિના જાતકો માટે મહેનત, પ્રગતિ અને જવાબદારીઓમાં વધારો કરાવનારો બની શકે છે. શનિ મહારાજની તમારી રાશિના સ્વામી હોવાથી ધીરજ અને પરિશ્રમ દ્વારા સફળતા પ્રાપ્ત કરાવશે. મહિનાની શરૂઆતમાં કેટલાક કાર્યોમાં વિલંબ અનુભવાઈ શકે છે, પરંતુ મધ્ય અને અંતિમ ભાગમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવતી જોવા મળી શકે છે. આ મહિને જીવનમાં સ્થિરતા વધશે. લાંબા સમયથી અટકાયેલા કાર્યો પૂર્ણ થવાના સંભાવના રહેલી છે. જે લોકો નવી શરૂઆત કરવા માંગતા હોય તેમને પણ સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. નોકરી તેમજ કારકિર્દી. નોકરિયાત વર્ગ માટે જૂન મહિનો શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. કાર્યસ્થળે તમારી મહેનત અને સમર્પણની નોંધ લેવામાં આવશે. અધિકારીઓનો વિશ્વાસ પ્રાપ્ત થશે. જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. નવી જવાબદારી મળવાથી શરૂઆતમાં દબાણ અનુભવાશે, પરંતુ અંતે તે જ જવાબદારી તમને સફળતા અને માન સન્માન અપાવશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે મહિનાના બીજા ભાગમાં સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. ધનલાભ તેમજ આર્થિક સ્થિતિ. આર્થિક દ્રષ્ટિએ જૂન 2026 મિશ્ર પરંતુ લાભદાયક મહિનો રહેશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેલી છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પાછા મળવાના યોગ પણ બની રહ્યા છે. રોકાણ માટે સમય અનુકૂળ બની શકે છે, પરંતુ કોઈ મોટું રોકાણ કરતા પહેલા યોગ્ય વ્યક્તિની સલાહ લેવી ખૂબ જ જરૂરી રહેશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત કાર્યમાં સફળતા જોવા મળી શકે છે. ખર્ચમાં પણ વધારો થઈ શકે છે, ખાસ કરીને પરિવાર તેમજ ઘર સંબંધિત બાબતોમાં. તેમ છતાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. વેપાર તેમજ વ્યવસાય. વેપારી મિત્રો માટે આ મહિનો વૃદ્ધિના નવા અવસર લઈને આવી રહ્યો છે. નવા ગ્રાહકો અને નવા સંપર્કો દ્વારા લાભ મળી શકે છે. ભાગીદારના વ્યવસાયમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી રહેશે. જે લોકો કન્સ્ટ્રક્શન, કૃષિ મશીનરી, લોખંડ, વાહન અથવા ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને વિશેષ લાભ મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. મહિનાના અંતિમ સપ્તાહમાં કોઈ મોટી વ્યવસાયિક ડીલ અથવા કરાર સફળ થઈ શકે છે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પારિવારિક જીવન સામાન્ય રીતે સુખદ રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યનું આયોજન પણ બની શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. કેટલાક નાના મતભેદો થઈ શકે, પરંતુ સમજદારીથી તેનો ઉકેલ આવી જશે. સંતાન તરફથી ખુશીના સમાચાર મળી શકે છે. સંતાનની પ્રગતિથી ગર્વની લાગણી અનુભવશો. પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા રહેશે. જે લોકો પોતાના સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માંગે છે તેમને પરિવારનો સહયોગ મળી શકે છે. અવિવાહિત યુવક યુવતીઓ માટે સારા સંબંધોના પ્રસ્તાવ આવી શકે છે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી મિત્રો.
વિદ્યાર્થી મિત્રો માટે જૂન મહિનો મહેનતનું ફળ અપાવનાર રહેશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને શુભ પરિણામ પ્રાપ્ત થવાની શક્યતાઓ રહેલી છે. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થી મિત્રોને સફળતા મળી શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પણ શુભ સંકેતો બની રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહિનો સામાન્ય રહેશે. કામના વધતા બાજુને કારણે થાક અને તણાવ અનુભવાઈ શકે છે. નિયમિત ઊંઘ તેમજ યોગ્ય આહાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. સાંધાના દુખાવા, કમરના દુખાવા અથવા ગેસ સંબંધિત સમસ્યાઓથી ખાસ સાવધાન રહેવું. યોગ, પ્રાણાયામ તેમજ નિયમિત ચાલવાથી લાભ જરૂરથી મળશે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ફળ આ મહિને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. મંદિરમાં દર્શન, જપ તપ તેમજ ધાર્મિક કાર્યોમાં રસ વધશે. શનિ મહારાજ અને ભગવાન હનુમાનજી મહારાજની ઉપાસના વિશેષ ફળદાયી સાબિત થશે. દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. શુભ તારીખો જોઈએ તો 4 જૂન, 8 જૂન, 13 જૂન, 18 જૂન, 22 જૂન તેમજ 29 જૂન 2026. શુભ રંગ જોઈએ તો વાદળી, કાળો તેમજ ગાઢ લીલો. શુભ અંક જોઈએ તો 8 તેમજ 4. પ્રિય દર્શક મિત્રો, ખાસ રાખવા જેવી સાવધાની. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી તેમજ સ્વાસ્થ્યને અવગણવું નહીં. માસિક રાશિફળ. માસિક રાશિક સારાંશ. મકર રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો મહેનતના ફળ, કારકિર્દીમાં પ્રગતિ, ધનલાભ તેમજ પારિવારિક સુખ લઈને આવી રહ્યો છે. ધીરજ અને સમજદારીથી આગળ વધશો તો ઘણા ક્ષેત્રોમાં સફળતા જોવા મળી શકે છે. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ સતત મળતો રહે તેવી હૃદયથી પ્રાર્થના. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપના સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તેમજ આપનો અભિપ્રાય જરૂરથી આપજો.